નમસ્કાર. કેમ છો બધા? આજે મારી ઈચ્છા થઈ કે ગુજરાતીમાં કંઈક કહું. મજા આવે ને સાંભળવાની ને કહેવાની. આજકાલ સૌ સવારની ઠંડીની મોજ માણતા હશે. ગુલાબી ઠંડી, રળિયામણી સવાર, કેવો આનંદ આવે નહીં? રળિયામણી સવાર ને એ સવારની પોતાની ગુલાબી ઠંડી જાણે સાથે એક થેલામાં લઈને આવ્યો હોય. ચાલતા ચાલતા એ થેલો હાથમાંથી લપસી પડ્યો ને એમાંથી ગુલાબી ઠંડી વેરાઈ ગઈ. એક સરસ મજાની કવિતા છે ગુજરાતીમાં. મારા એક મિત્ર છે, તેમણે મોકલી છે. એકચ્યુઅલીમાં આ પોડકાસ્ટ જે છે એ આ કવિતાથી ઇન્સ્પાયર્ડ છે. કવિતાનું ટાઇટલ જે શીર્ષક કહીએ એ તો નથી લખ્યું, પણ આઈ થિંક ઝાકળને થોડું સુવા દેજો, આઈ થિંક એ હોઈ શકે. એનીવેઝ તમે સાંભળો એટલે પછી કહેજો કે શું હોઈ શકે. આ સ્પોટીફાઈ વાળા છે ને કમેન્ટ્સ એ નથી ઓન કરી રહ્યા, ઇન્ડિયા માટે નથી કરી હજુ સુધી. એ તો આમ શ્યોર કે અત્યારે ઢગલા બંધ સજેશન્સ તો આવી જાત. પણ કશો વાંધો નહીં, જ્યારે આવે ત્યારે. અત્યારે સાંભળી તો લો. આ ઇન્સ્ટા ઉપર પણ મૂકવાનો તો છું જો. પાંદડે પાંદડે પોડી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો. સૂરજને કહેજો વહેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો. વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડા સાથે શું નાતો. થાય તે વાતો થવા દેજો, ઝાકળને થોડું સુવા દેજો. અને છેલ્લે સરસ મજાનું લખ્યું છે, શિયાળાની ધીમી ધીમી શરૂઆતની શુભેચ્છાઓ. સાચી વાત છે, ધીમો ધીમો શિયાળો શરૂ તો થઈ ગયો છે. અને સવારે સરસ મજાની ઠંડી પણ લાગે છે. મારા અવાજમાં પણ શરદીની જરાક અસર તો છે જ. હવે રાત્રે જ ને એસી બંધ કરીને સૂવા પડશે. આ તો નહીં તો નહીં ચાલે યાર. સવારે પોડકાસ્ટ રેકોર્ડ ના થાય ને ન ગમે, આ તો બસ આવે ના ગમે. પણ તમે સૌ પોતાનું ધ્યાન રાખજો. અને એક છેલ્લી વાત સાંભળો મારી વાત. ઝાકળને થોડું સુવા દેજો. આવજો.